ભજીયા કરીને ખાતા, એકવાર તીખા ભજીયા કર્યા અને અત્યારે પુડલા બને છે. ભજીયા ધાવડી થાય, ભજીયા ગુમા મીઠા મિત્રો યાર ભજીયા બોલવા મારું જય દ્વારકાધીશ જરા મહાદેવ. કેમ છે મિત્ર? એકદમ મજામાં ને ભાઈ. તો ભાઈ આજે વરસાદ હટીને વરસ્યો છે અને કૈયાનો ચાલુ છે વરસાદ, અને તમને એકવાર બહારનો નજારો દેખાડી દઉં મિત્રો. આ જોઈ લો મિત્રો, ચારેકોર પાણી છે અને અહીંથી પાણી જાય છે, અને આમાં તમે જોઈ શકો છો કે પાણી ક્યાંય માતા નથી. બપોર પછીનો વરસાદ ચાલુ છે, 3 વાગ્યા જેટલો, અને અહીંયા તમે જોઈ શકો છો કે મિની નદી જેવી ફિલિંગ આવે છે. બરાબર, જોઈ લો પાણી જાય છે, ધબધબાટી બોલાવતું પાણી જાય છે. અને ચોમાસું છે એટલે તમને ખબર જ હોય કે નહીરા બેઠા ટાઈમ ન જતો ને, એટલે કંઈક ને કંઈક તો કરવું તો ખરે ને. તો કહીએ ને, એકવાર ગૈરા ભજીયા કરીને ખાતા, એકવાર તીખા ભજીયા કર્યા, અને અત્યારે પુડલા બને છે. જોઈ લો, આ પુડલાની કારીગર છે અમારા બેન શ્રી, આ બેન અમારા કડવી બેન અમારા ભજીયા હું પુડલા કરે છે. અને આ તમે જોઈ શકો છો કે પુડલા કઈ રીતના મસ્તના છે. તમે જો કેમ છે મિત્રો, પુડલા કઈ રીતના બને છે, પ્રોસેસ તરીકે કહી દો ને બેન. એમ બને, બોલવાનું નથી. કેના લોટના છે? આ છે ભાઈ રવાના લોટના ભજીયા ધાવડી જાય, ભજીયા જ ગુમવા મીંડા મિત્રો યાર. ભજીયા ખાઈ સૈણાના ભજીયા બનાવ્યા હતા ને, રવાના લોટના ઓઈલા બનાવ્યા આપણે પુડલા તમે જોવું કેવા મસ્ત ના છે. ખાતે પણ બહુ ક્રિસ્પી છે અને કડકડિયા છે. બોલવા મારું જાય. તો મિત્રો આગળ જોજો તમે કઈ રીતના એક આખો પુડલો બને. આમ જ બહુ વાર લાગશે બેસાડવામાં, તાવથી થોડુંક બ્રેક લઈ જાય. અને મિત્રો હે ને કેવું દેખાય મિત્રો, હે ને ભાઈ વરસાદ બપોર 3 વાગ્યાનો ચાલુ છે, ઘર બહુ ચાલુ છે. બરાબર, તો ઉપર તો તમે જો યાર પાણી ભરાણું, તાલપત્રી કરવી પડે. 42 વીઘા કાંઈ નથી બોલવા જવા. આ પતરામાં પાણી સીધું હેઠું આવે ને તો આ તાલપત્રી બાંધવી પડી. આખા ઘરમાં બાંધીએ છીએ. બરાબર બતાવી દો બેન, બરાબર બાંધી દઉં. ઊંચી દેખાય? હા જો દેખાતી તમને. બસ આ પુડલો ભરી ગયો બે. તો મિત્રો છે ને ભાઈ, તાલપત્રી બાંધવી પડે એમ છે, કારણ કે ખોટો ખર્ચો નથી કરી શકે એમ, સમજાય? એટલે આ પુડલો આપણો તૈયાર થઈ ગયો. એનો કાચી બીજો નાખીને બાપા. હાલો ભાઈ, આ પુડલો આપણો થઈ ગયો એકદમ તૈયાર. પુડલો બનાવવા માટે સૌ પ્રથમ જો આમ તેલ નાખવાનું, આપણે જે ઘોરવું કર્યું હોય ને એ ઘોરવાના નાખી દેવાનું. પછી જો આમ કરવાનું ગોળ ગોળ અસલનું, વધારાનું હોય ને એ ગોળ ગોળમાં થઈ જાય. જો કેમ થાય છે, જો આ રીતના એક આખો પુડલાનો આકાર આપવામાં આવે છે. જો આ થઈ ગયો છે. બરાબર, પછી પાછો તેલવાળો તવીથો કરી ગેસને આપણે ફૂલ થોડોક કરી તેલવાળો આમ કરીને માથેની હેઠે નાખશું. બસ એમ રેડી. પછી એને આપણે પલટવાનું રહેશે. ધીરે ધીરે કોશિશ કરવાની, 2 મિનિટે માનવ વરી જાય. આ પુડલો વરી ગયો છે. તો મિત્રો આવી રીતે પુડલા બનતા હોય છે ચોમાસામાં એ પણ, અને એમાં બહુ ધ્યાન રાખવું પડે મિત્રો. ઢગી જવાય ને તો બહુ દિક્કત વાળું આને ભર્યું સંભળ્યું કહેવામાં. તો મિત્રો આ તમે જો દેખાય, અહીંયા પાણી ભરાણું છે. આવું મિત્રો હાલત છે અત્યારે ચોમાસાની. અને પુડલા તમે જોઈ લીધા હશે. તો તમારે બનાવવા હોય તો કમેન્ટ કરો. તમે આખી રેસીપી એક નાખી દે વિડીયોમાં. અમારા બેન શ્રી કડવી બેન આખી રેસીપી કહી દે. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. ઓકે.